હાય મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો આજે ડીનો બર્થડે છે, તો હાલ હજી અમે બે ઉઠ્યા છે અને બધાના વિશ આવ્યા છે, તો એને થેન્ક યુ કીધું છે. અને ડીને પૂછ્યું કે શું બનાવવું છે નાસ્તામાં, તો એને પુડલા બહુ ભાવે, તો અત્યારે પુડલાની તૈયારી કરું છું. તો ચાલો પુડલા બનાવી લઈએ. એટલે મેં કીધું તમે પછી દીદી આવશો તો વળી મારે પાછી દેવી. હાલો મિત્રો, તો ખાઈ પી લીધું અને હવે અમે લોકો બહાર જઈએ છીએ મંદિરે, પૈગે લાગવા જઈએ. બપોરું થઈ ગયું છે કેમ કે બધા વાતો કરીને છે અને બધાને આન્સર આપીને અને હવે જઈએ છીએ. પણ આજે ડીએ રજા લીધી છે અને મેં રજા લીધી. ડી કે મારે રજા બગાડવી છે ને, એટલે આજે એ ને રજાના દિવસે એનું ડોક્યુમેન્ટનું કંઈક કામ છે તો એ કરશે. પછી અમે લોકો શું આગળ વિચારીએ ને એ જોઈએ. પછી ત્યાંથી મંદિરે જશું, શિવ મંદિરે, રાધા કૃષ્ણ મંદિરે જશું ભગવાનને પગે લાગવા. અને પછી ગામમાં ફરવા જા. પછી આગે જો દેખા જાય. તો જે લોકોએ મને બર્થડે વિશ કર્યું છે એ બધા લોકોને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો શિવ મંદિરે પહોંચી ગયા છે. આવી ગયા છીએ ટ્રેનના. ડીનો ફેવરેટ પિઝા આવી ગયો છે. વાવ, વાવ નહીં ખાવા બહુ મસ્ત છે મિત્રો. તો ફાઇનલી લાસ્ટમાં અમે લોકો બધા બર્થડે પાર્ટીમાં ડીના ઓલામાં પહોંચી ગયા છે. તો આ બધાએ ડીને સરપ્રાઈઝ આપી છે, સેલિબ્રેશન જો કર્યું છે અને કેક લઈ આવ્યા છે. જો કે કેક નથી, રેડ નહોતી તો પેસ્ટ્રી મંગાવી છે, કારણ કે ડીને બહુ મીઠું નથી ભાવતું અને દર વખતે અમારે કેક નાખી દેવાની થાય છે. તમે આજે ચીટિંગ કરી. બહુ કેક નો બચાવ કર્યો. કેક નો? હા, કેમ કે હે ને બગાડે નહીં ને, એટલે તારા બહુ બગાડી હતી ને એટલે. To you, happy birthday to dear Dee. Happy birthday to you. લડિયા ભાઈ તો જો ત્યારે લે નજીક જાય ઓય નજીક આવી. ખાલી ફોટો આમનો છે કે આમનો છે તો આવે ના કરો ને તું એમને કેમ કરો ઈ નથી ખાવી મારે તો આ ચોકલેટ વાળી નથી ખાવી. બે દીકરા બે એક જ છે. આ કેરેમલ તો એમ કરતા વધારે મીઠું હોય. હવે આ બાજુ જો રહેવા દેજો પછી. મોનિકા બાજુ જો ડી આ બાજુ જો મોનિકા ભાગુ આ બાજુ જો ફોટા એટલે તો બોલા વગર ફોટા પડવા દો. ચાલો ખબર હે ચમચી જેવી છે જાણે કોઈને મારવા જતા. આગા ચાલે મનીષબેન લગ્નનો કોન્ટ્રાક્ટ આલે છે. તમને ઝૂમ આઉટ કરવાનું બહુ ગમે. આમ સોઈ જા. મસ્ત ને? એટલે જ કહું ખાઈ જા. બસ બહુ ના હોય તમારે બીજા 8 જણ તમે બોલશો ને બધું વિડિયોમાં આવે છે. કેમ બોલો પણ આ શું કરે? તું તો બોલ મત. હવે આ તમારું બધું છે વિડિયોમાં આવે છે. લોક બોય. હવા જોડે ચતુરાંગ પતી જાય એકવાર. હા એક ખવડાવજો આમ જો ખવડાવ આ તો ડરતે એમ હો નથી. ચાલે. આ તો ડરતે બસ ઓકે. એટલે ચાલે. કે પૂજન નતા. હાય જો આવું જો હે ને એવું છે. જરાકી પેસ્ટી કવડાવવાની. જાડી દઈ દે. બસ આજ કવડાવી દો. ના, ના, એમ થોડું હાલે. કાકાયા થોડું મેં મસ્ત થોડું બ્લુબેરી. થોડું થોડું મેં હજુ નહીં ખાધી મસ્ત છે, મસ્ત. આપણે મંગાઈ તો ભાઈ. અત્યારે ખાઈ લેવાની પણ ફરી તો ફરી પડી ગયો? ઓકે. આ પછી લગનમાં બધા આમ કરે. ડન? હા, ઓકે. તો કે નહીં કરો બીજા આવો. આ હોય તો- આ પણ ખાઈ જાવ હવે, આ તમારી જ છે. એ ભાભી ખાઈ જાવ. જે બોલે જય ભોલે. એવું થોડું હાલે. જલ્દી આવ લે જલ્દી જલ્દી વિડીયોમાં આવશે. અર્પિત મનમાં કહે કે મને એટલાક માં વધાડી દીધું. હા તમારે કઈ ખાવી? આ ક્યાં? મારે ચેરી બેરી જે આવે આવડે તમારે જે ખાવી હોય. આ ખાવી? હાલો એ કરી નાખીએ આપણે. બટ અમે લોકો ખવડાવશું. ના પણ મારે એને નહીં ખાવી. પતી ગયું. ઓકે તો ખાલી મૂકવાનું. એના જ ખવડાવવાનો ઉત્સાહ છે. મને હે ને ચોકલેટ વાળું ભાવે છે. સરસ બનાવે છે
સર ટેસ્ટ પેલા હું એક કઈ મિનિટ ખવડાવ્યો, ખાધી? પછી બીજા. પેલબાદ નહીં, કેરી બાદ? મસ્ત. મગ તો ખાય જ છે ત્યાં. ચોકલેટ. મેનેજર હવે તમારે કઈ લોકો ખવડાવે? ગયા. બસ થોડું જ સાવ. તો નહીં આવે. જાડી થઈ જાડી થોડું જોવાનું કેરેમલ ખાય. આ કેરેમલ? કે બીજું? હા, એ જ પણ આપણે ઉપરથી બધો સામાન હટાવી દે. અરે ધીમે ધીમે. પીનું તું થોડી કામની જોજે નહીતર જોવું જ પડશે મારે. હું તો તમારે પડે કઈ ને ખાવી છે? મારે તો બી નથી ચેરી લઈ ખાવી. લઉં ના છું. ના ખાઈ અરે પણ ખવડાવીએ. એવું ના હોય ને ભાઈ. ચાલો, ચાલો, આવી ગઈ. હાય હાય, વિડો હું ના તો લે. લઈને આવી છું. તો તમે આટલી વારથી આયા તો ઓર્ડર તો કરી દેવો જોઈએ મને કેટલી આમ ભૂખ જો, આ મને લાગી. નહીં. આપણે ખાઈ નાખો ના ખાતા હું ખાઈ જઈશ બસ. ના ખવડાવી દેવાનું એને. ના ભાવે એવું બધું ના એને હોય. કઈ જ નથી ભાવતું હવે આ લે તો ઠોકો? બાકી. આ કાકુ દે દે મોટો. અરે ચમચી તો ના ખવડાવી મને યાદ રાખવાનું. એ કાપે છે જેવું તો આખું ચમચું મોંમાં જ જાય છે. બસ હવે લે. આ કેવી રીતે શું કરું? એનો બીજો કોઈ ઓપ્શન નથી. જોર આપીને. હા, પણ આ ના રીતે જોર બસ. જોર ના કરશો બહુ. આ લઈ લ્યો, લઈ લ્યો. મસ્ત. પીનું પેટ નીકળી જાય બસ બસ જા, ચલો આવી જાઓ બહુ જાગ્યા. મને કઈ ખબર ફરી રાગે આવનારો નહીં. માપે મનીષભાઈ બહુ ના હોય હા, નથી ખાઈ ભાઈ. એને- હા, એને બહુ નહીં ભાવતું. ઓલાને ખાવી છે. આ એક ને ટેવ. ફોટો પાડલો લે એમનો ફોટા પડે. આ કેક બધી કાઢી. એને તો લઈ લે ને ફટાફટ બોલ બોલ કરે એને કરતા તો એને ફટાફટ કે તો હાલ જમી ગયા છીએ અને બિલ દેવાનો પૈસા કોઈ પાસે નથી પણ ઉમંગને વાસણ કરવામાં રાખ્યો છે એટલે અમારે બધાયનું આવી જાય જે નામ બોલે ને એ જ ભાષણ જોવાની છે. હું તો બધી બોયની ગાય છું એ વાઈફ જ ભાષણ ધોવા. હા આપણું ન હાલે વાસણ તમારે જ હાલશે. આ લોકો માનશે કે બિલ નથી વાસણ તો હું ધોઈ નાખીશ. તને જોઈને અમારે બે બે ધોવા પડશે એટલે થેન્ક યુ સો મચ માર ખાયો બિલ મેં તને દઈ દીધું ફિર તો એડવાન્સ